दोस्तों वेलकम टू माय चैनल। दोस्तों टेकनी वातो चैनल में तमाરું स्वागत है। दोस्तों આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 212 ને લઈને અગત્યની જાહેરાત કરવામાં આવી છે। દોસ્તો જે પણ ઉમેદવારો જાહેરાત ક્રમાંક 212 ની અંદર પરીક્ષા આપી હતી તો તેની ફાઇનલ આન્સર કી આજના રોજ જાહેર કરી દેવામાં આવી છે। તેને લઈને હું સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપીશ। જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો ગમે તો લાઈક કરજો। दोस्तों વાત કરીએ જાહેરાત ક્રમાંક 212 ની અંદર જે પણ ઉમેદવારે પરીક્ષા આપી હતી તો એની ફાઇનલ આન્સર કી આજના રોજ એટલે 30 તારીખના રોજ તમે રાતે 8 વાગ્યાથી તમે જોઈ શકશો। વેબસાઇટ ઉપર ફાઇનલ આન્સર કીની લિંક મૂકી દેવામાં આવી છે। કેવી રીતે ચેક કરવાની છે ફાઇનલ આન્સર કી ની જે લિંક છે તમારે કેવી રીતે ચેક કરવાની છે તો તમારે સૌપ્રથમ ગૂગલમાં જવાનું છે અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર તમારે આવવાનું છે। આ વેબસાઇટ પર જેવું તમે આવશો એટલે તમારે ત્યાં લેટેસ્ટ અપડેટ જે હશે તેની અંદર જવાનું રહેશે અને લેટેસ્ટ અપડેટની અંદર જેવું તમે આવશો એટલે જોશો બીજા જ નંબરની તમે જોઈ શકો છો આજના રોજ 30 તારીખના રોજ આ જાહેરાત કરવામાં આવ્યું છે કે જાહેરાત ક્રમાંક 212 અંતર્ગત ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા બાબત। તો અહીંયા ફાઇનલ આન્સર કી જે પણ ઉમેદવાર પરીક્ષા આપી છે તો તે ફાઇનલ આન્સર કી જોઈ શકશે। તો ફાઇનલ આન્સર કી જોવા માટે જે પીડીએફનો જે ઓપ્શન તમને બાજુમાં દેખાઈ રહ્યો છે તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। અહીં પીડીએફનો ઓપ્શન પર તમારે ક્લિક કરીને તમારી અંદર જે મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં જે પીડીએફ સોફ્ટવેર હોય તેની અંદર તમારે આ લિંક પર ક્લિક કરીને પીડીએફ તમારે ઓપન કરવાની છે। પીડીએફ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરની અંદર ઓપન કરશો એટલે આ પ્રકારની કંઈક તમને પેજ જોવા મળશે। તમે જોશો કે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની ફાઇનલ આન્સર કી સંદર્ભ અગત્યની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગાંધીનગર જાહેરાત ક્રમાંક 212 ને લઈને વર્ગ 3 ની અંદર ગ્રુપ એ ગ્રુપ બી ની સંયુક્ત સીબીઆરટી પરીક્ષા જે લેવામાં આવી હતી કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ 1/4/2024 થી લઈને 20/5/2024 દરમિયાન તેની જે ફાઇનલ આન્સર કી છે એના વિશે અહીંયા જાહેરાત કરવામાં આવી છે। સદર પરીક્ષાની ફાઇનલ આન્સર કી નીચે મુજબની લિંક 30/7/2024 થી લઈને તમે રોજ 8 કલાકથી એટલે કે રાતના 8 કલાકથી ઓનલાઈન કરવામાં આવશે। જે 6/8/2024 ના રોજ 12 કલાકે તમે 12 કલાક સુધી તમે જોઈ શકશો। તો તમારે 8 વાગ્યાથી આજ મતલબ 30 તારીખના રોજ 8 વાગ્યાથી અત્યારે લિંક ઓપન ચાલુ થઈ ગઈ છે। એ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે। તો લિંક ક્યાં છે તો આ પીડીએફની અંદર જ તમે નીચે જશો તો આ લિંક તમને જોવા મળશે। આ લિંક પર ક્લિક કરીને તમે તમારી ફાઇનલ આન્સર કી જોઈ શકશો। જેવું તમે લિંક ક્લિક કરશો એટલે તમારા પર જે આન્સર કી હશે એ તમને જોવા મળશે। તમારે જે એક્ઝામનો જે તમારો નંબર હશે એ તમારે એન્ટર કરવાનો રહેશે। જે ડિટેલ્સ એડ કર્યા બાદ તમે તમારી ફાઇનલ આન્સર કી જોઈ શકશો। તો તમારી જે લિંક છે તમારે પીડીએફ સોફ્ટવેરની અંદર ઓપન કરવાની છે। નહીં તો તમે આમ પીડીએફ જેની અંદર તમે ઓપન નહીં કરો સોફ્ટવેરની અંદર તો સાદી લિંક તમે ક્લિક કરીને તમે આન્સર કી નહીં જોઈ શકો। એટલે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે। તમારે જે પણ તમે પીડીએફ ડાઉનલોડ કરો તો પીડીએફ સોફ્ટવેરને ઓપન કરવાની છે અને લિંકને ક્લિક કરીને તમે ફાઇનલ આન્સર કી જોઈ શકશો। તો દોસ્તો આ વિડીયોનો જે મેં માહિતી આપી એ જો તમને ગમી હોય અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો। ચેનલ પર તમે નવા છો અને સરકારી ભરતીને લગતી દરેક અપડેટ બનાવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। થેન્ક યુ।